યસ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં જ હશો અને બધા જ રેગ્યુલર ભણતા રહેશો, રેગ્યુલર સ્ટડીઝ કરતા રહેશો. લોકડાઉનનો ભરપૂર ફાયદો ઉઠાવજો. ક્યાંય આપણે બહાર નીકળવાનું નથી, કોઈને મળવા જવાનું નથી કે કોઈ આપણે મેળાવડામાં જવાનું નથી. ઓકે, તો યસ, તમારા માટે આ ઉત્તમ સમય છે. તમારા માટે તમે એક અને અવસર બનાવો. યસ, લોકડાઉન છે, ભલે લોકો માટે લોકડાઉન હોય, આપણે ઘરે જ છીએ, તો યસ, ઘરે રહીને આપણે જેટલો બને એટલો મહત્તમ એનો આપણો ફાયદો ઉઠાવીએ. ઓકે, સો પ્લીઝ રેગ્યુલર બધા જ વાંચતા રહેજો અને રેગ્યુલર મહેનત પણ કરતા રહેજો અને હોમવર્ક જેમ જેમ સર આપે છે એ પ્રમાણે કરતા જશો તો યસ, ખૂબ જ સારી રીતે તમારું આગળ વધતું જશે. ઓકે, સો જસ્ટ હવે આપણે ચેપ્ટર પર આવીએ. આપણે ફેરફારનો દર એ વસ્તુ આપણે સમજી હતી અને એના પર આધારિત સ્વાધ્યાય 6.1 ના અમુક દાખલાઓ પર આપણે કર્યા હતા. મેં તમને અમુક દાખલાઓ હોમવર્કમાં પણ આપ્યા છે. ઓકે, નાવ હવે એમાં જે બાકી છે મારે બતાવવાના છે સ્વાધ્યાય 6.1 માં, એ બતાવીને આપણે જસ્ટ વિકલિતનો જે બીજો ઉપયોગ છે, ઘટતું કે વધતું વિધેય, એ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અહીંયા સ્વાધ્યાય 6.1 નો મેં 10મો એક્ઝામ્પલ લખ્યો છે. હું એકવાર વાંચી લઉં છું. સરસ એક્ઝામ્પલ છે. ઓકે, અહીંયા એક 5 મીટર લાંબી નિસરણી દિવાલે ટેકવી છે. સીડીનો, એટલે કે આ નિસરણી જ કહેવાશે, સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે, એ વસ્તુ આપણે અહીંયા શોધવાની છે. ઓકે, ના અહીંયા આ રીતનું એક્ઝામ્પલ હોય તો યસ, આપણે એના માટે એને અનુરૂપ જે આકૃતિ ફિગર હોય એ આપણે ફિગર દોરીએ. દિવાલના ટેકે નિસરણી મૂકેલી છે. એટલે સપોઝ આ રીતનું છે, આ દિવાલ હોય અને આ જમીન છે, એના ટેકે આપણે આ નિસરણી ટેકવી છે. ઓકે, આ રીતનું છે. ના અહીંયા આપણે જોઈએ તો યસ, આ કાટખૂણું બનશે એક વસ્તુ. તો યસ, એક 5 મીટર લાંબી નિસરણી, એટલે કે નિસરણીની લંબાઈ મને આપી દીધી છે 5 મીટર, એટલે આ આપ્યું છે 5 મીટર. ઓકે, જે જે વસ્તુ અહીંયા લખતો જઉં છું. સીડીનો નીચેનો છેડો જમીન પરથી 2 સેન્ટીમીટર, અહીંયા સીડીનો નીચેનો છેડો આ કહેવાય. ઓકે, ધારો કે આપણે આને એ નામ આપી દઈએ, અહીંયા ઓ આપી દઈએ, આને યસ આપણે બી નામ આપી દઈએ. ઓકે, આ સીડીનો નીચેનો છેડો અને આ સીડીનો ઉપરનો છેડો. ઓકે, નાવ સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. એટલે કે આને આપણે દૂર લઈ જઈએ, આપણે દૂર લઈ જઈશું તો યસ, આ છેડો આમ જશે, એ પ્રમાણે આ છેડો નીચે ઘટતો જશે અને નિસરણી લંબાઈ તો જેટલી છે એટલી જ રહેવાની છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આપણે પહેલા આ સમજીએ. 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે, એટલે આ બાજુ છે દૂર કરવાનો દર છે, એટલે દર સેકન્ડે 2 સેન્ટીમીટર આપણે આને ખસેડતા જઈએ છીએ આ બાજુ. ઓકે, દૂર લઈ જઈએ છીએ. ઓકે, ત્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય, એટલે કે આ અંતર 4 મીટર હોય કોઈ એક સમયે. યસ, ખસેડતા જશું તો કોઈ એક સમયે 4 મીટર આવશે. જ્યારે આ 4 મીટર હોય ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટશે, એટલે કે યસ, આ ઓબી એ દિવાલ પરની ઊંચાઈ છે. સાને દૂર લાવતા જશે એટલે આ ઊંચાઈ ઘટતી જશે, એટલે કેટલા દરથી ઘટે છે એ વસ્તુ અહીંયા શોધવાની છે. ઓકે, નાવ આ તો જસ્ટ એક્ઝામ્પલ લીધો. અહીંયા આપણે હવે બધા નોટેશન સંકેતો આપવા પડશે. ઓકે, આપણે જસ્ટ એ વસ્તુ, અહીંયા બે વસ્તુઓ છે. કઈ વસ્તુઓ ચલ છે અને કઈ વસ્તુ અચળ છે. ચલ એટલે કે જે સમય સાથે બદલાતું હોય એને આપણે ચલ કહીએ, અને જે અચળ એટલે કે જેની એક ચોક્કસ કિંમત રહેશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ છેડાને આપણે દૂર લઈ જઈએ છીએ, એટલે આ અંતર સતત બદલાતું જશે. ઓકે, યસ, અને ખસેડતા જશું પ્રમાણે ઓ એનું ડિસ્ટન્સ બદલાતું જશે, એટલે આ એક ચલ રાશિ થશે. એ જ રીતે આ દૂર થતું જશે, એટલે આ બી નીચે આવતું જશે, એટલે ઓબી નું જે અંતર છે એ પણ બદલાતું, એટલે આ બી એક ચલ. આ બે જે અંતરો છે એ ચલ છે. જ્યાં નિસરણી 5 મીટરની છે એ 5 મીટર જ રહેવાની છે, બદલાવાની નથી. એ તો હંમેશા યસ ધન જ રહેવાનું, મીન્સ એ 5 મીટર છે, એટલે આ અચળ છે. એટલે અહીંયા એકવાર જોવા જઈએ ને તો 3 વસ્તુઓ છે. એક દિવાલથી નીચેના છેડાનું અંતર અને એના ઉપરના છેડાનું જસાનું આ દિવાલ પર અંતર, એ બે ચલ થશે. જ્યારે નિસરણીની ઊંચાઈ એ કે નિસરણીની જે લંબાઈ છે એ 5 મીટર, એ
અચળ રહેશે. એટલે અહીંયા આપણે ધારીશું કે ધારો કે કોઈ ટી સમયે નિસરણીનો નીચેનો છેડો દિવાલથી x મીટર અંતરે છે તથા નિસરણીનો ઉપરનો છેડો અહીંયા દિવાલ પર y મીટર અંતર હશે. એટલે આ કોઈ પણ સમયે આ જે ડિસ્ટન્સ હશે, જે સમય બદલાશે, આ x હશે અને આ y હશે. ઓકે, નાઉ અહીંયા આપણને જે વસ્તુઓ આપેલી છે, આ અંતર x હશે. યસ, અહીંયા આ સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરેક દિવાલથી, એટલે આ નો ફેરફારનો દર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એનો અર્થ અહીંયા આપણને આપેલું છે x માં ફેરફારનો દર, અને આ જેમ સમય વધતું જશે એમ x વધતું જશે. એટલે અહીંયા dx by dt આપણને આપેલું છે 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ વસ્તુ આપણને આપી છે. ઓકે, જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય, એટલે કે x બરાબર 4 મીટર હોય, એટલે કે x બરાબર 4 મીટર હોય, ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી? આ ઊંચાઈ છે y, એ ઘટતી જશે. કેટલા ઘટશે? એટલે કે આપણે શોધવાનું છે અહીંયા dy by dt. આ વસ્તુ આપણે શોધવાની છે. અહીંયા બધા વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ આપેલો નથી, પણ આકૃતિ પરથી કોઈ સંબંધ બનતો હોય તો આપણે બનાવવાનો રહેશે. ઓકે, ના અહીંયા જોઈએ તો આ ત્રિકોણ OAB પાયથાગોરસનો ત્રિકોણ બને છે. યસ, કારણ કે આપણે dx by dt આપેલું, dy by dt શોધવાનું છે. યસ, એટલે અહીંયા આપણે યસ આકૃતિ પરથી ત્રિકોણ OAB એ કાટકોણ ત્રિકોણ છે. યસ, એટલે આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી શકીશું. તો અહીંયા આપણે થશે યસ OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ નિસરણીની લંબાઈ AB સ્ક્વેર. આ વસ્તુ થશે. OA એટલે કે દિવાલથી નિસરણીના નીચેના છેડાનું કોઈ પણ સમયે અંતર કેટલું છે? x. એટલે આ છે y. એટલે આપણે લખી શકીશું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. અહીંયા AB બરાબર 5 નિસરણીની લંબાઈ, એટલે કે 5 સ્ક્વેર માટે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 25. આ વસ્તુ આપણને મળી ગઈ. યસ, હવે આપણે જસ આ દાખલો આ રીતે અલગ પડે છે. અત્યાર સુધીના જે દાખલામાં હતા એ અલગ અલગ કદ હતા, કે અલગ અલગ ભૌમિતિક આકાર હતા, ક્ષેત્રફળ હતા અને પૃષ્ઠફળ હતા, એવી બધી વસ્તુઓ હતી. તેમાં સૂત્ર ડાયરેક્ટ આપણા પાસે હતા. અહીંયા એક સિચ્યુએશન આપી છે. સિચ્યુએશન પ્રમાણે આપણે પાયથાગોરસનો નિયમ લાગુ પાડીને અહીંયા x અને y વચ્ચેનો સંબંધ આ રીતે બેસે. ઓકે, ના હવે dx by dt આપેલું છે, dy by dt શોધવાનું છે. કઈ નહીં, સમીકરણ 1 નું બંને બાજુ t ને સાપેક્ષ વિકલન કરતા. એટલે અહીંયા સમીકરણ 1 નું t ને સાપેક્ષ વિકલન કરતા. ઓકે, શું થશે? આ 2x into dx by dt પ્લસ એ જ રીતે 2y into dy by dt is equals to અચળનું વિકલન 0 થશે. બે આખું સામાન્ય નીકળી થઈ જશે. એટલે અહીંયા x into dx by dt પ્લસ y into dy by dt is equals to 0. આપણે શું શોધવાનું છે? dy by dt. તો dy by dt ને કરતા બનાવીએ તો y into dy by dt is equals to minus x into dx by dt માટે dy by dt is equals to y આ બાજુ લઈ જશું તો minus x by y into dx by dt. ઓકે, ના હવે આપણે શોધવાનું છે dy by dt કે જ્યારે x બરાબર 4 હોય. તો અહીંયા શું છે? x બરાબર 4,
ત્યારે dx by dt બી આપણે y નથી તો y આપણે શોધી શકીએ છીએ સમીકરણ 1 પરથી, કારણ કે કોઈ પણ સમયે જો નિસરણી ઘટતી જશે આ તો હંમેશા કાટકોણ ત્રિકોણ જ હશે. કાટકોણ ત્રિકોણ એટલે એમાં કાટકોણના જે પાયથાગોરસનું પ્રમેય છે એનું પાલન કરશે જ. ઓકે, એટલે અહીંયા આને 2 કહીએ. સમીકરણ 1 પરથી જ્યારે x બરાબર 4 મીટર હોય ત્યારે યસ 4 સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 25 અને y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 9, y ઇઝ ઇક્વલ્સ ટુ 3 મીટર. ઓકે, અહીંયા આપણે ધન વર્ગમૂળ લીધું કારણ કે અંતર હંમેશા ધન રહેવાનું, એટલે y પણ મળી ગયું. x બરાબર 4 મીટર હોય ત્યારે y બરાબર 3 મીટર. આ મૂલ્ય બધા ત્યાં મૂકવાના. હજુ પણ અહીંયા આપણે ધ્યાન રાખવાનું હોય dx by dt શું છે? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે x અને y કેવા છે તો એ બંને મીટરમાં છે. તો યસ, આ બંનેને તમે જો કે છેદમાં છે એટલે ઉડી જશે એવો કોઈ પ્રોબ્લેમ તો નથી જ, પરંતુ જ્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય અને જ્યારે dx by dt આપણને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે તો યસ dy by dt પણ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આવે એવું આપણે શોધવાનું. ઓકે, અહીંયા જસ્ટ છેલ્લે હું એક્સટેન્શન અહીંયા લખી દઉં છું. જસ્ટ ક્યાં લખું? અહીંયા લખી દઉં છું. ઓકે, આ વસ્તુ બસ ત્યાંથી અહીંયા એક્સટેન્શન કર્યું છે મેં, જગ્યા નથી. ઓકે, અહીંયા દાખલો આપણે ફિનિશ કરીએ. ઓકે, નાવ એટલે માટે યસ અગેન હવે માટે 2 પરથી dy by dt is equals to minus x બરાબર શું આપણા પાસે છે 4, જસ આપણે 400 સેન્ટીમીટર જ લખીએ. જો કે બંને છેલ્લે વાંધો તો નહીં જ આવશે. y બરાબર 3 મીટર એટલે 300 ઇન્ટુ dx by dt આપણને શું આપ્યું છે 2. ઓકે, આ બંને કટ થઈ ગયા. આ શું થશે? -8/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે દિવાલનો છેડો જસ દિવાલ પર નિસરણીની ઊંચાઈ -8/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી, એટલે કે 8/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી ઘટે છે. ઓકે, એટલે છેલ્લે કન્ક્લુઝન અહીંથી લખવાનું. એ દર વખતે નહીં લખશે, એટલે આ તમારે છેલ્લે આ જે પૂછ્યું હોય શબ્દોમાં તો લખવાનું જ. યસ માટે યસ દિવાલ પર નિસરણીનો ની ઊંચાઈ અહીંયા પછી માઇનસ ઘટે જેવું લખી દઈશું. 8/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. આ રીતે તમારે જવાબ પૂરો કરવાનો છે, લખવાનો છે. ઓકે, સો જસ્ટ હમણાં આ વસ્તુ સમજવાની છે. આ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો. મારે એકચ્યુઅલી ગઈકાલે આ વસ્તુ બતાવવાની હતી, સમય થઈ ગયો હતો, એટલે આ રીતે આપણે સમજવાનું છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. આપણે બીજા બી એક રીતે દાખલા મારે જે બતાવવાના છે તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ્સ, બીજો મેં 11મો દાખલો લખ્યો છે. આપણો એક સારો એક્ઝામ્પલ છે અને યસ આના પર આધારિત બોર્ડમાં એક્ઝામ્પલ પૂછાઈ પણ ગયા છે. એક પદાર્થ વક્ર 6y x³ + 2 પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુઓએ તેમના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય તે બિંદુઓ શોધો. યસ, અહીંયા આપણને y અને x નું સમીકરણ આપ્યું છે, એટલે x ના અલગ અલગ મૂલ્યો પ્રમાણે આપણને y ના અલગ અલગ મૂલ્યો મળશે. એના પ્રમાણે જો આપણે બિંદુઓનું નિરૂપણ કરીશું તો યસ એક વક્ર બનશે. તો એ જે વક્ર બને એના પર એક આ પદાર્થ ગતિ કરે છે. ઓકે, વક્ર શું છે આપણે દોરવાની જરૂર નથી, જસ્ટ એ આપણને આપેલું છે. એના પર આ જે શરત છે એના પ્રમાણે બિંદુઓ શોધવાના છે કે એના કયા બિંદુઓ આગળ વક્ર પરના જે બિંદુઓએ તેમના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય. y યામનો ફેરફાર એ x યામના ફેરફાર કરતા, એટલે કે y યામમાં જે ફેરફારનો દર હોય એ y યામમાં જે ફેરફારનો દર હોય એ x યામના ફેરફારના દર કરતા 8 ગણી ઝડપે હોય, વધે છે કે ધન આ વસ્તુ હોય. એટલે અહીંયા એકચ્યુઅલી શું આપ્યું છે? અહીંયા જે આ સ્ટેટમેન્ટ છે ને એ વક્ર પરના જે બિંદુએ તેમના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય. ઓકે, મીન્સ આ વસ્તુને અહીંયા ધ્યાન આપવાનું છે.
અહીંયા વાયામમાં તેમના એક્સ યામ કરતા 8 ગણી ઝડપી ફેર એટલે અહીંયા જો કંઈ પણ ના આપેલું હોય એટલે ફેરફારનો દર ટી ને સાપેક્ષ આપણે સમજતા હોઈએ છીએ એટલે અહીંયા જે વાયામમાં ફેરફાર એટલે કે ડીવાય બાય ડીટી એ એક્સ યામના ફેરફાર કરતા 8 ગણો એટલે એક્સ યામમાં ફેરફાર ડીએક્સ બાય ડીટી એટલે અહીંયા ડીવાય બાય ડીટી એ ડીએક્સ બાય ડીટી કરતા 8 ગણો છે ઓકે એટલે અહીંયા dy by dt is equals to 8 dx by dt આપેલ છે ઓકે જસ જે બિંદુ પર વાયામમાં ફેરફાર એ x ના ફેરફાર કરતા 8 ઝડપથી એટલે કે yes dx by dt ફેરફાર આપણે t ને સાપેક્ષ લઈશું આના પરથી આ વસ્તુનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો હોય ઓકે અહીંયા ડાયરેક્ટ આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો અથવા તો અહીંયા બે રીતે થઈ શકે આ વસ્તુનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો હોય તો આનો બંને બાજુ આપણે ટી ને સાપેક્ષ આપણે વિકલન કરી દઈએ ઓકે પછી એમાં ડીવાય બાય ડીટી ની જગ્યાએ 8 dx by dt મૂકીને આપણે જવાબ શોધી શકીએ છીએ અથવા તો આના પરથી જ અહીંયા જોઈએ તો અહીંયા ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ 8 dx by dt છે આ dx by dt નું આ બાજુ લઈ જઉં તો ડીવાય બાય ડીટી છેદમાં dx by dt ઇઝ ઇક્વલ્સ ટુ 8 લખાય આ બીજું કઈ જ નથી આપણે જે પ્રચલ જોયું હતું એના પ્રમાણે એક્સ અને વાય બંને કોઈ ત્રીજા ચલ ટી ના વિધેય હોય તો એને પ્રચલ વિધેય કહીએ અને એનું વિકલિત આપણે કહીએ છીએ ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી આના પરથી આપણે લખી શકીએ એનાથી ઉલટું આનો મતલબ થાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 8 થવું જોઈએ યસ આ રીતે પણ તમે કરી શકો છો અને આ કન્ડિશનનો તમે અહીંયા ઉપયોગ કરી શકો અથવા તો યસ આ જ વસ્તુ અહીંયા આ કરવાની જરૂર નથી આનું ટી ને સાપેક્ષ તમે વિકલન કરો એટલે આમાં ડીવાય બાય ડીટી ને ડીએક્સ બાય ડીટી પદ આવશે ડીવાય બાય ડીટી ની જગ્યાએ 8 dx by dt મૂકજો યસ એના પરથી તમને જસ્ટ જવાબ મળી જશે તો એ પણ પ્રોબ્લેમ નહીં આવશે અને આ રીતે કરશો તો પણ પ્રોબ્લેમ નહીં આવશે બંનેમાંથી કોઈ પણ એક રીતે કરી શકો છો ઓકે એટલે અહીંયા જસ્ટ ડીવાય બાય ડીએક્સ બરાબર 8 થવું જોઈએ એટલે અહીંયા 6y is equals to x cube plus 2 છે નાઉ અહીંયા ડીવાય બાય ડીએક્સ આનું x ને સાપેક્ષ આપણે વિકલન કરીએ તો 6 dy by dx is equals to આનું વિકલન એટલે આ થશે 3x square that's it બેનું જે વિકલન છે શૂન્ય થશે જસ આ રીતે થોડા હવે ડાયરેક્ટ પદ મૂકતા જવાનું દરેકમાં આપણે વિકલન એવું નહીં પણ જે ડાયરેક્ટ થતું હોય એ કરતા જઈએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી એટલે અહીંયા યસ dy by dx is equals to કઈ નહીં આપણે મૂલ્ય જ મૂકી દઈએ ને ઝડપથી આવી જશે ચલો અહીંયા dy by dx શું થવું જોઈએ 8 એટલે કે 6 into 8 is equals to 3x square માટે 3x square is equals to 48 3 ભાગ્યું એટલે x square is equals to આપણને 16 મળશે માટે અહીંયા જો બંને બાજુ વર્ગમૂળ લઈશું તો x બરાબર પ્લસ ઓર માઇનસ 4 હવે આપણને અહીંયા શું કીધું છે બિંદુ એટલે કે અને આ બિંદુ કયા છે આ વક્ર પરના બિંદુઓ છે એટલે અહીંયા x અને y એ શોધવાનું એટલે જ્યારે x બરાબર પ્લસ ઓર માઇનસ 4 હોય ત્યારે જે વાયમાં ફેરફારનો દર છે વાયમાં ફેરફારનો દર છે એ એક્સ ના ફેરફારનો દર કરતા 8 ગણો થાય હવે આના પરથી યામ શોધવાના છે હવે આ જે બિંદુઓ છે આ વક્ર પરના બિંદુ એક્સ ના મૂલ્ય આપણે અહીંયા વારે પરથી યામ મૂકીશું અને એને અનુરૂપ આપણને જે વાય મળશે એને અનુરૂપ વાય યામ મળશે જ એટલે માટે અહીંયા હવે x બરાબર 4 માટે 6y is equals to 4 4 નો ગણ plus 2 6y is equals to 64 plus 2 6y is equals to 66 and y is equals to 11 x બરાબર 4 હોતા y એટલે એક યામ થશે 4 અને 11 અને બીજું x બરાબર -4 હોય -4 માટે yes again આ જ વસ્તુ 6y is equals to -4 નો ઘન એટલે કે -64 થશે plus 2 6y is equals to -62 y is equals to -62 by 6 2 30 અને 31 એટલે y is equals to -31 by 3 ઓકે એટલે x બરાબર -4 છે ત્યારે y બરાબર એટલે અહીંયા બે યામ થશે
આ વક્ર પરના બે બિંદુ આગળ એના વાયામના તફાવતનો ફેરફારનો દર એના એક્સ યામના ફેરફારનો તફાવતનો દર કરતા આગળ હોય. યસ અહીંયા બે બિંદુ માટે બિંદુ 4, 11 અને -4, -3 આગળ પદાર્થના યસ આગળ વાય યામમાં તેના એક્સ યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર. યસ આ રીતે તમારે જવાબ લખવાના. ઓકે, સો આ રીતે દાખલાઓ કરવાના છે. યસ આપણે અત્યાર સુધી જે ગણ્યા થોડા અલગ છે પણ યસ સમજાય એવા છે અને કરેલા હોય તો આપણને ખબર પડે એવી છે. કોઈ અઘરી વસ્તુ તો નથી. શું કે ફેરફારનો દર કેવી રીતે આપેલો છે, સીધું સીધું નથી આપેલું, ઇનડાયરેક્ટલી આપેલું છે. અહીંયા એક્સ અને વાય વચ્ચેનું વિકલન અને જે મેં કીધું એ પ્રમાણે પણ તમે કરી શકો છો. યસ આ વસ્તુ વાપરીને આનું ડાયરેક્ટ તમે ટીના સાપેક્ષ વિકલન કરીને પછી dy/dx નું આયતું મૂકશો તો પણ તમને જવાબ મળી જશે. આ સેમ જવાબ જ આવશે. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ જોઈ લો. બીજા બે દાખલા તમને બતાવો. યસ અહીંયા એક બીજો દાખલો લખ્યો છે. એક ગોળાકાર 13th એક્ઝામ્પલ છે 6.1 નો. એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ 3/2 કૌંસમાં 2x + 1 છે. તો આ ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. ફુગ્ગો ગોળાકાર જ રહે છે. ઓકે, ના અહીંયા આપણે શું શોધવાનું છે? ફુગ્ગાના ઘનફળમાં. એટલે ફુગ્ગો એટલે કેવો આકાર થયો કે ગોલક. એટલે ગોલકના ઘનફળની વાત છે. ફુગ્ગાના ઘનફળમાં એટલે ગોલક. યસ, ગોલકના ઘનફળમાં શું આવે તો કે 4/3 પાઈ r ક્યુબ એટલે કે ત્રિજ્યા r. અહીંયા આપણને શું આપ્યું છે? એનો વ્યાસ આ સ્વરૂપનો આપે છે. કોને સાપેક્ષ શોધવાનો છે? x ના સાપેક્ષ આપણે શોધવાનો છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ અહીંયા વ્યાસ આપ્યો છે. વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો થાય એટલે અહીંયા આપણે લખીએ ધારો યસ કોઈ ટી સમયે ફુગ્ગાની ત્રિજ્યા r કઈ આપેલું નથી તો r એકમ છે. ઓકે, ના અહીંયા આપણને આપી દીધું છે ફુગ્ગાનો વ્યાસ છે એટલે માટે અહીંયા વ્યાસ એટલે કે ત્રિજ્યાના બમણા એટલે કે 2r બરાબર 3/2 2x + 1 આપી દીધું છે એટલે માટે r બે ને અહીંયા લઈ જઈશું. r બરાબર 3/4 2x + 1 એટલે r ની જગ્યાએ આપણે આ વસ્તુ લઈ શકીએ. અને હવે આપણને શું કીધું છે? ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ કે ફુગ્ગાના ઘનફળના સૂત્રોમાં r આવશે. r ની જગ્યાએ આ સૂત્રો મૂકીશું એટલે એમાં x વાળું પદ થઈ જશે એનું x ને સાપેક્ષ વિકલન કરવાનું આવશે. ઓકે, હવે ફુગ્ગાનું ઘનફળ v બરાબર 4/3 પાઈ r ક્યુબ. પરંતુ અહીંયા આપણને r એ x ના સ્વરૂપમાં સૂત્ર મળી ગયું છે એટલે અહીંયા લખીએ આપણે માટે v = 4π/3 r ક્યુબ એટલે કે 3/4 2x + 1 આખાનો ઘન થશે. ઓકે, નાઉ હવે આપણે જે કીધું છે ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતો યસ ફુગ્ગાના ઘનફળ એટલે કે v x ને સાપેક્ષ રીતે y નું x ને સાપેક્ષ વિકલન એટલે કે y નું x ને સાપેક્ષ ફેરફાર એટલે કે આપણે dy/dx લખતા હતા એ રીતે અહીંયા જસ ફુગ્ગાના ઘનફળનું x ને સાપેક્ષ એટલે આપણે dv/dx એટલે આનું x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. યસ અહીંયા x ને સાપેક્ષ વિકલન કરતા. ઓકે, ના હજુ બી છે ને એ પેલા સાદું સ્વરૂપ આપી દે એટલે સરળતાથી લખાશે. બે મિનિટ અહીંયા v = 4π/3 યસ 3 નો ઘન એટલે કે આ 27 થશે ને આ 64 અને અહીંયા 2x + 1 સાદું સ્વરૂપ આપી દે સરળતા રહે આપણને.
અહીંયા 3 9 4 સો એટલે આ થશે v ઇઝ ઇક્વલ્સ ટુ 9 પાઈ બાય 16 2x plus 1 whole cube. આ રીતે આપણે લખી શકીશું. ઓકે, નાવ હવે આપણે x ને સાપેક્ષ વિકલન કરતા x ને સાપેક્ષ વિકલન માટે આપણને મળશે અહીંયા dv by dx. ઓકે, યસ, અહીંયા 9 પાઈ બાય 16 અચળ છે, d by dx, so 2x plus 1 whole cube is equals to 9 pi by 16. અહીંયા d by dx એટલે અહીંયા 3 2x plus 1 whole square into d by dx of 2x plus 1. Yes, એટલે આ થશે 27 pi by 16. Again 2x plus 1 whole square અને આનું થશે 2 પ્લસ 0. ઓકે, d by dx of 2x એટલે કે yes 2 અચળ d by dx of 1 એકનું વિકલન શૂન્ય થશે એટલે 2 થશે એટલે અગેન મારા પાસે યસ આ થશે યસ 27 into 2 pi upon 16 2x plus 1 whole square. ચલો અહીંયા જવાબ લખું તો dv by dx આ 2 18 16 એટલે આપણને મળશે 27 પાઈ બાય 8 2x plus 1 whole square. ઓકે, જસ્ટ તમારે લખવું હોય તો જસ્ટ અહીંયા તમે લખી શકો છો એકમ ઘન પ્રતિ એકમ. જસ્ટ અહીંયા કઈ આપ્યું નથી તો નહીં એકમ લખશું તો એ વાંધો નથી, છતાં અહીંયા કોઈ આપણને સેન્ટીમીટર મીટર એવું કઈ આપેલું નથી એટલે આપણે એકમની dv એ થશે અને આ પણ x પણ યસ એ એકમના સ્વરૂપમાં જ આવશે કારણ કે d છે ને. ઓકે, આ રીતે તમે એકમ લખશો તોય વાંધો નથી, નહીં લખશો તોય વાંધો નથી. ઘન છે dv by dx એટલે એકમ ઘન પ્રતિ એકમ. ઓકે, એ રીતે તમે જવાબ લખી શકો છો. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ, આ રીતે દાખલાઓ કરવાના છે. યસ, ઝડપથી જોઈ લો. નેક્સ્ટ એક એક્ઝામ્પલ છેલ્લું એક બતાવી દઉં અને આ છે સ્વાધ્યાય 6.1 આપણે પૂરું કરીએ. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે. એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. તેની ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈના વધવાનો દર શોધો. યસ, આ ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. ઓકે, યસ, આપણે અહીંયા થોડું આને સમજવાનું છે અને યસ જ્યારે જરૂર લાગે ત્યારે આકૃતિ દોરવાની આકૃતિ એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. અને જે આકાર બનતો હોય એ આકારના પરિમાણો શું છે એ વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું હોય. અને આ દરેક વસ્તુ મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં જે વસ્તુઓ આવે છે તમને જે બી કવર થાય છે એ દરેક વસ્તુ મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં બતાવી દીધી છે. બધાના ઘનફળ, પુષ્ફળના, ક્ષેત્રફળના, પરિમિતિના બધા જ મેં તમને જશે એવું લાગતું હશે કે સર આ બધું શું બતાવે છે, પણ એ બધી જ વસ્તુનો અહીંયા ઉપયોગ આવતો હોય છે. એમાં મહત્વના પરિમાણો જે મેં આકૃતિ દ્વારા બતાવ્યા હતા એ દરેક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, નાવ અહીંયા છે ને એક પાઇપ દ્વારા દરથી રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા શંકુ પર જમીન પર શંકુ બને. અહીંયા જસ્ટ હું અહીંયા ફિગર દોરું. આ મારા પાસે સપોઝ પાઇપ છે. ઓકે, એના દ્વારા રેતી આવે છે તો જમીન પર જે બને છે યસ આ રેતીના લીધે જે વસ્તુ જે આકાર બને છે જમીન પર એ શંકુ આકાર બને છે. ઓકે, ના અહીંયા આ શંકુ આકાર બને જસ્ટ રેતી આવી રીતે પડતી જાય. આ પાઇપમાંથી રેતીનો આખો આ ઢગલો શંકુ આકારનો બને છે એવું આપણને કીધું છે. ઓકે, આમાં શંકુના અને શંકુનું જ પૂછવું છે ને જસ્ટ જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈ વધવા એટલે શંકુ છે. શંકુના પરિમાણો કયા કયા તો યસ આ કહેવાય શંકુની ઊંચાઈ અને આ કહેવાય એના પાયાની ત્રિજ્યા આર અને આપણે એને કહીએ એચ. ઓકે, અને અહીંયા બીજી એક વસ્તુ એ છે એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. એટલે અહીંયા જસ્ટ 12 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડના દરથી રેતી. એકચ્યુઅલી આ શું છે
તો આમાંથી જે રેતી આવતી હશે રેતીનું કદ, અહીંયા રેતીનું કદ શામાં રૂપાંતરિત થાય છે તો કે શંકુનું કદ. એટલે એકચ્યુઅલી આ જે આપ્યું છે જેમ રેતી આવતી જશે એમ આ શંકુનું જે કદ છે વધતું જતું હશે. ઓકે, સો 10 આ વસ્તુ જે આપેલી છે 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ એ બીજું કઈ નહીં શંકુના કદનો વધારાનો દર આપેલો છે. યસ, આ સમજવાનું છે. અહીંયા એક પાઇપ દ્વારા 12 અહીંયા એકમ લખેલો એના પરથી ખૂબ જ, અને આ દર છે 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના રેતી નાખવામાં, એટલે એમાંથી એટલું રેતીનું કદ બહાર આવતું જાય છે. અને રેતીનું કદ શામાં રૂપાંતરિત થાય છે તે શંકુ, અને શંકુના કદમાં રૂપાંતરિત થાય છે. એટલે આ જે આપેલું છે બીજું કે નહીં શંકુના કદમાં થતા ફેરફારનો દર આપેલો છે. ઓકે, એટલે અહીંયા આપણે પેલા સંકેતો ધારી દેવાના. ધારો કે જસ અહીંયા જસ્ટ યુઝ કરું છું જેનાથી મને જગ્યા ના ખોટે. ધારો કે કોઈ, અને અહીંયા બીજી વસ્તુ એવી ધ્યાન રાખીએ આપણે કે જેમ રેતી પડતી જશે એમ એનું કદ બદલાતું જશે, એ પ્રમાણેની પાયાની ત્રિજ્યા બી બદલાતી જશે ને એની ઊંચાઈ. આ બધા જ ચલ વસ્તુઓ છે એને આપણે ધારી દેવાના. અહીંયા લખેલું છે પણ અહીંયા શબ્દોમાં બતાવવાનું. ધારો કે કોઈ ટી સમયે શંકુનું કદ, પાયાની ત્રિજ્યા તથા ઊંચાઈ અનુક્રમે V, R અને H આ વસ્તુ લઈ. ઓકે, ના આના સિવાય જે અહીંયા જે વસ્તુઓ આપેલી છે એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ દરથી રેતી, એટલે કે અહીંયા શંકુના કદનો ફેરફાર મને આપેલો છે. અહીંયા મને આપેલું છે dV/dt શંકુ માટે. આ શંકુનું કદ આ છે. યસ, અહીંયા dV/dt એટલે મને આપ્યું છે 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. એ વસ્તુ મને અહીંયા આપી દીધી છે. ના આ રીતે દ્વારા જમીન પર શંકુ બને તેની ઊંચાઈ હંમેશા, યસ આ બધી જ વસ્તુ ધ્યાન રાખવાની, આ શંકુની ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. યસ, ઊંચાઈ એ પાયાની ત્રિજ્યા કરે, એટલે કે અહીંયા આપણે આ સૂત્ર બી વાપરવાની છે, h એ 1/6r. ઓકે, સો આ રીતે આપણે વસ્તુનો ઉપયોગ કરવાનો છે. અને પછી આપણને આપ્યું છે જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય, એટલે કે h બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે રેતીના શંકુની ઊંચાઈનો વધવાનો દર, રેતીના શંકુની ઊંચાઈ એટલે કે આ થશે h, એના ઊંચાઈનો વધવાનો દર એટલે કે આપણે શોધવાનું છે dH/dt. આ વસ્તુ આપણે શોધવાની છે. યસ, આ બધું થઈ ગયું. યસ, આ બધું લખાઈ જાય પછી આ બધું વાંચવાની જરૂર ના પડે. જસ હવે તમારે અહીંયા કન્સન્ટ્રેશન આ જ કરવાનું છે, બીજું કઈ જ નથી. અહીંયા આપણને શું આપેલું છે dV/dt આપ્યું છે. શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો એક સંબંધ આપેલો છે. પાયાની ત્રિજ્યા એ હંમેશા h રહેશે અને h = 4 સેન્ટીમીટર હોય ત્યારે આપણે dH/dt શોધવાનું થશે કે એની ઊંચાઈનો વધવાનો દર શોધવાનો છે. યસ, આ બધોને જોડતી અહીંયા સાનો જે વસ્તુ આપેલી એના સૂત્ર પરથી શરૂઆત કરવાની. અહીંયા આપણને શંકુના ઘનફળમાં કે કદમાં થતો ફેરફાર આપેલો છે, એટલે અહીંયા શંકુના ઘનફળનું અથવા શંકુના કદનું સૂત્ર લખીને આપણે શરૂઆત કરવાની. એટલે અહીંયા શંકુના ઘનફળ અથવા કદ V બરાબર શું લખીએ છીએ આપણે 1/3 પાઈ r² h લખીએ છીએ. આના સિવાય આપણને જે આપેલું છે h આપેલું છે અને અહીંયા સંબંધ બી આપેલો છે, તો આ સંબંધનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. દરેક સમયે કે આપણા પાસે, અને યસ આના એટલા માટે કે યસ r શોધવાની જરૂર નથી, તમારા પાસે h આપેલું છે અને દરેક વખતે ઊંચાઈ એ 1/6/r અને બીજું આપણને અહીંયા શું કીધું છે dH/dt, એટલે આખું સૂત્ર h ના સ્વરૂપ અહીંયા 1/3 પાઈ r²h. એમ જોવા જઈએ ને તો આપણે જો આનું ડાયરેક્ટ વિકલન કરવા જઈશું ને તો કદમાં પણ ફેરફાર થાય છે, એટલે કે એ પણ ચલ છે, ત્રિજ્યામાં પણ ફેરફાર થશે એ પણ ચલ છે, h એટલે કે ઊંચાઈ છે એમાં પણ ત્રણ ચલ છે. આ બે ચલનો ગુણાકાર છે, એટલે જો dV/dt કરીશ તો અહીંયા આ બેનોમાં ગુણાકારના નિયમ પ્રમાણે કરવું પડશે. પરંતુ મને અહીંયા dH/dt શોધવાનું કીધું છે તો તેજસ આ જે સૂત્ર આપેલું છે એનો ઉપયોગ કરીને આખું h ના સ્વરૂપમાં જ કરી નાખવાનું.
તો તમે સરળતાથી એ વસ્તુ કરી શકશો, કારણ કે પેલામાં dr by dt આપણને આપ્યું નથી, શોધવું પડે પાછું આ સૂત્ર પરથી. એક બી આવી જાય એ પણ કઈ પ્રોબ્લેમ નથી, પણ એક બહુ લાંબો દાખલો થાય. અહીંયા જસ્ટ આનું ટી ને સાપેક્ષ વિકલન કરશો, dh by dt is equals to 1/6 dr by dt, એ પણ આવી શકે, એમાં કોઈ જ વાંધો નથી. એ તમે ડાયરેક્ટ આનામાંથી કરશો, પછી આ સૂત્ર પરથી શોધશો ને બધી જ વસ્તુ કરી શકશો, પણ એ ખૂબ લાંબુ થશે. પણ સામાન્ય રીતે જો ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચે જો આપણને સંબંધ આપેલો હોય અને આપણને જે શોધવાનું કીધું હોય તો આખું સમીકરણ એમાં આપણે ફેરવી નાખવાનું. એટલે અહીંયા આપણને ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપ્યો છે અને આપણે dh by dt આખું છે ને h ના સ્વરૂપમાં આપણે ફેરવી નાખવાનું. એટલે h ના સ્વરૂપમાં ફેરવા આપણે r ની જગ્યાએ આપણે 6h લખી શકીશું અહીંયા. તો યસ પહેલા એ કરીશું, માટે અહીંયા v is equals to 1/3 pi r ની જગ્યાએ હું લખી દઉં છું 6h whole square into h, કારણ કે આપણને આપેલું છે યસ r is equals to 6h. ઓકે, યસ હવે થોડું સાદું સ્વરૂપ આપી દઈએ, v is equals to pi by 3 into 36h square into h. એટલે મારા પાસે v is equals to થશે 12 pi h cube. આ રીતે તમે કરી શકો. હવે થઈ ગયું આખું. હવે આપણા પાસે જે આપ્યું છે t, આનું t ને સાપેક્ષ આપણે વિકલન કરીશું, તો માટે dv by dt is equals to 12 pi અચળ છે, આ થશે 3h square into dh by dt. આપણે dh by dt શોધવાનું છે, એટલે dh by dt ને કરતા બનાવીએ, માટે dh by dt આ આખું અહીંયા છેદમાં આવી જશે, અહીંયા dv by dt છેદમાં 36 પાઈ h સ્ક્વેર, જ્યારે h બરાબર 4 હોય ત્યારે શોધવાનું છે, અને dv by dt આપણને આપેલું છે. આ બધી જ કિંમત આપણે અહીંયા મૂકીએ, માટે dh by dt જ્યારે h is equals to 4 સેન્ટીમીટર. ઓકે, ના અને બધું સેન્ટીમીટરમાં આપેલું છે, એટલે અહીંયા એકમનો એટલો બધો વાંધો નથી. એટલે અહીંયા dh by dt h બરાબર 4, યસ એ વસ્તુ લઈશું, તો અહીંયા dv by dt નું મૂલ્ય છે આપણા પાસે 12, અહીંયા 36 પાઈ અને h સ્ક્વેર એટલે 4 નો વર્ગ. ઓકે, અગેન અહીંયા 12 ઉડાવી દઈએ, 1/3 પાઈ into 16 માટે dh by dt h is equals to 4 centimeter is equals to 1/48 પાઈ. મેં તમને કીધું છે એ પ્રમાણે ત્યાં પાઈનું મૂલ્ય જો તમને દાખલામાં આપેલું હોય ને તો જ વાપરવાનું, અધરવાઇઝ જો તમે કીધું જ્યાં પાઈ બરાબર 22/7 એવું તમને લખેલું હોય, અથવા તો પાઈ બરાબર 3.14 એવું લખેલું હોય તો ત્યારે લેવાનું, બાકી નહીં તો આ દાખલાઓમાં પાઈ જેમ છે તેમ રાખવાનું. અને છેલ્લે એનો એકમ લખવાનું, કારણ કે એકમમાં બધું આપેલું છે. ઊંચાઈ સેન્ટીમીટર ક્યુબ છે, ઊંચાઈ બી સેન્ટીમીટરમાં હશે ને સેકન્ડ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે દાખલાઓ કરવાના હોય છે. ઓકે, સો અહીંયા તમારો સ્વાધ્યાય 6.1 એકમાં મારે જે બતાવવાનું છે વસ્તુ મેં તમને અહીંયા બતાવી દીધી છે, છતાં પાછો એક વખત આ જસ્ટ બતાવી દો. એટલે આ જસ્ટ આ દાખલો સમજવાનો છે. આનું પાછું આપણે મહત્તમ ન્યૂનતમમાં જસ્ટ મેં તમને જે કોઈ એક ચલમાં ફેરફારની જે વાત કરી છે એ આ પાછું મહત્તમ ન્યૂનતમમાં આ પ્રકારના દાખલાઓ આવી શકે છે, ત્યારે આપણે આ વસ્તુઓ વાપરવી પડશે. અહીંયા જે આપેલું હોય એ વસ્તુને જે શબ્દોમાં વર્ણન કરેલું છે એના પરથી અહીંયા એને પ્રમાણેના સંકેતો કેવી રીતે લખાશે એ વસ્તુ આપણે અહીંયા સમજી લેવાની હોય. અહીંયા આના દ્વારા આટલી રેતી નાખવામાં આવે છે, એટલે આ રેતીનું કદ આપ્યું છે, અને આ એકમ પરથી જ ખબર પડી જાય. ઘન એટલે કે આ ઘનફળ આપ્યું છે, રેતીનું કદ, અને જેટલી રેતી પડે એ રેતીમાંથી પાછું એ જ શંકુ બને છે. એટલે કે આ જે દરથી રેતી પડી છે એ દરથી જ શંકુનું કદ વધી રહ્યું છે. એટલે ઇનડાયરેક્ટલી શંકુના કદનો વધારાનો દર આપણને આપ્યો છે, dv by dt આપ્યું છે. જે શંકુ બન્યું આ રીતે લખી દેવાના, અને જસ્ટ જે આકાર લખીએ એ જ આકારના જે બી પરિમાણો હોય મહત્વના, જસ્ટ એના ઇન્વોલ્વ થતા હોય એ દરેક વસ્તુ અહીંયા લખવાની, અને જસ્ટ એ પ્રમાણે સ્ટેટમેન્ટથી લખવાનું પણ એ આદત રાખવાની છે તમારે. એના પ્રમાણે લખવાનું. પછી જે આપણને અહીંયા dv by dt મળી ગયું, એના સિવાય જે આપણને શરત આપી હતી કે જે શંકુ બને છે એ શંકુમાં દરેક વખતે શંકુનો જો આધાર છે એ ઊંચાઈ, એની ઊંચાઈ છે એના આધાર કરતા 1/4
6 ગણી રહેશે, એટલે કે અહીંયા ઊંચાઈ h અને r લખી છે એ 1/, એ હંમેશા આ વસ્તુનું પાલન થશે જ. અને એના સિવાય છેલ્લે h બરાબર 4 સેન્ટીમીટર ત્યારે આપણે dh/dt શોધવાનું છે. અહીંયા શરૂઆત કેવી રીતે કરવાનું હોય તો કે જે વસ્તુ મને આપેલી છે dv/dt આપેલી છે, એટલે અને અહીંયા બીજો અહીંયા આકાર શંકુ છે, એટલે અહીંયા શંકુના કદનો ફેરફાર આપેલો છે. શંકુના કદના સૂત્રથી જ ચાલુ કરવાનું છે, અથવા એના ઘનફળના સૂત્રથી આપણે ચાલુ કરવાનું છે. એમાં પણ જે શરત મને dh/dt શોધવાનું છે, અને મેં તમને કીધું એ પ્રમાણે જેમ રેતી નાખવામાં આવે એ પ્રમાણે એના કદમાં બી ફેરફાર થતો જાય, એના આધારમાં બી ફેરફાર થતો જાય, અને એની ઊંચાઈમાં પણ ફેરફાર. એટલે કે આ ત્રણેય વસ્તુઓ v, h અને આ ત્રણેય ચલ વસ્તુઓ છે. એમ જોવા જઈશું તો અહીંયા જો મારે dv/dt ડાયરેક્ટ પહેલામાં કરીશ ને તો r અને h બંને ચલ કેવાશે. બંનેનું t ને સાપેક્ષ મારે વિકલન કરવું પડે અને ગુણાકારનો નિયમ અપ્લાય કરવાનો, પછી આગળ મારે વધવું પડે. પરંતુ અહીંયા આપણને આ જે શરત આપી છે, આ શરતનો ઉપયોગ કરીને મેં આખું સૂત્ર h માં ફેરવી નાખ્યું. h માં ફેરવવાનું કારણ શું છે તો h માં ફેરવવાનું કારણ મારે અહીંયા dh/dt શોધવાનું છે. જો તમને અહીંયા dr/dt એટલે કે ત્રિજ્યામાં ફેરફારનો દર કીધો હોત ને તો તમે શું કરતા, અહીંયા h ની જગ્યાએ r મૂકી દેતા, આખું r માં ફેરવી નાખો. જસ્ટ આ વસ્તુ સમજવાની. અહીંયા આપણને dh/dt શોધ્યું છે, આખું મેં છે આ શરતનો ઉપયોગ કરીને આ ઘનફળના સૂત્રને આખાને મેં h ના સ્વરૂપમાં ફેરવી નાખ્યું. આની જગ્યાએ જો તમને ત્રિજ્યામાં ફેરફારનો દર પૂછો dr/dt, એના પાયાની ત્રિજ્યાના ફેરફારનો દર, એ વસ્તુ જો તમે પૂછો હોત તો dr/dt શોધવાનું થતું. તો અહીંયા હું શું કરતો, જસ્ટ પછી h ની જગ્યાએ 1/6 r મૂકીને આખું r ના સ્વરૂપમાં કરી નાખતો, અને પછી હું દાખલો કરતો, ને એ રીતે આપણે આગળ વધી શકતા. અને એ વખતે જો તમને h બરાબર 4 આપ્યું હોત ને તો h શોધવાનું, અહીંયા 4 મૂકી દેવાનું. જ્યારે h બરાબર 4 હોય ત્યારે r બરાબર 24, એ પણ છેલ્લા પરિણામમાં તમે લખીને આગળ વધી શકો અને એ રીતે જવાબ શોધી શકો. એટલે અહીંયા h માં ફેરવવાનું, અહીંયા આ વસ્તુ મહત્વની છે, જે h માં ફેરવવાની આવે છે, જે શોધવાનું છે એના પ્રમાણે આ વસ્તુ કરવાની હોય, એ ખૂબ મહત્વનું છે. અને આ વસ્તુ મેં પાછી, આનો જે છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો, મહત્તમ અને ન્યૂનતમ, ખૂબ જ મહત્વનું છે. કારણ કે એમાંથી જનરલી 99.99% 4 માર્કનો દાખલો મહત્તમ ન્યૂનતમ માંથી જ આવતો હોય છે. ઓકે, અને આ ચેપ્ટરમાંથી 4 માર્કનો દાખલો કમ્પલસરી આવે છે. ત્યારે આ વસ્તુ, એટલે અહીંયા જસ્ટ થોડું એટલે જ વધારે સ્ટ્રેસ આપું છું કે આ વસ્તુ તમે પાછી આગળ ત્યાં વાપરવાની આવે ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કોઈ એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો, જે આપણે શોધવાનું હોય એમાં જનરલી કરવાનું. અહીંયા dh/dt છે, એટલે અહીંયા આપેલા સૂત્ર પરથી મેં h ના સ્વરૂપમાં આખું ફેરવી નાખ્યું. એની જગ્યાએ જો તમારે dr/dt શોધવાનું આપે તો આખું r ના સ્વરૂપમાં શોધી નાખવાનું. h આપેલું છે તો h પરથી છેલ્લેમાં જે રીતે h નું મૂલ્ય અહીંયા મૂકવાનું આવે છે, એ રીતે એમાં જો આખું r માં ફેરવી નાખીશ તો r ના સ્વરૂપમાં r નું મૂલ્ય મૂકવાનું આવશે, એ પણ મને અહીંયા મળી જાય. કારણ કે આ બે રિલેશન કાયમ રહેશે, એટલે કે જ્યારે h4 મૂકીને r બરાબર 24, એ રીતે તમે dr/dt પણ શોધી શકો છો. આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. સો અહીંયા આપણે જે ફેરફારના દરનો જે ફર્સ્ટ ટોપિક હતો એ હું અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ બીજો ટોપિક મારે શરૂઆત કરવાનો છે, પણ એના માટે થોડો સમય લાગશે, અને અડધું હમણાં સમજાવીશ અને અડધું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ તો મજા નહીં આવશે. તો જે ઘટતું અને વધતું વિધેય, વિકલનના ઉપયોગથી ઘટતું વધે અને વધતું વિધેય કેવી રીતે નક્કી થાય, કેવી રીતે આપણે શોધવાનું, કારણ કે એમાં થોડું મારે થિયરી પોર્શન સમજાય, બેઝિક મારે થોડું સમજાવવું પડશે. એ સમજાવીને પછી આપણે આગળ વધીશું. તો એ વસ્તુ નેક્સ્ટ ચેપ્ટરમાં લઈશ, નેક્સ્ટ લેક્ચરમાં હું તમને લઈશ. ઓકે, તો અહીંયા હું આજના પૂરતું અહીંયા પૂરું કરું છું. અહીંયા બાકીના જે દાખલાઓ છે તમને હું હોમવર્ક આજનું હું લખી દઉં છું. ઓકે, યસ, અહીંયા હોમવર્કમાં આજે સ્વાધ્યાય 6.1 9 સુધી આપણે કર્યા હતા. 10મો મેં બતાવ્યું, 11મો બતાવ્યું, 12મો તમારે કરવાનો છે, 14મો મેં તમને બતાવી દીધો છે, 13મો પણ મેં બતાવી દીધો છે, 1500 17 18 યસ બધા મેં કરાયા છે ને એ પ્રમાણેના છે. નવું કંઈ જ નથી, બધા જ આવડશે, કોઈ વસ્તુ ડાઉટ નહીં પડે. છતાંય તમને કંઈક તકલીફ પડે છે, કોઈ ડાઉટ છે, તમને આ 5 એક્ઝામ્પલ બાકીના છે એ તમારે કરીને 6.1 સ્વાધ્યાય પૂરું કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આની બીજી એપ્લિકેશન, બીજો ઉપયોગ, એટલે કે વધતું વિધેય કે ઘટતું વિધેય, એ વસ્તુ આપણે શરૂઆત કરીશું. ઓકે, આજના પૂરતું આટલું જ.